પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આજે શ્રાવણી પૂનમ અને રક્ષાબંધન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે મંદિરે ઉમટ્યા હતા। રક્ષાબંધન પર્વ નિમિત્તે ભક્તોએ ભગવાન શામળિયાને રાખડી અર્પણ કરી હતી। આ પ્રસંગે ભગવાન શામળિયાના વિશેષ રૂપને સોનાની રાખડી પણ અર્પણ કરવામાં આવી હતી। ભક્તોએ ભગવાન શામળિયાને સમગ્ર જગતના ભાઈ સ્વરૂપે માની રાખડી અર્પણ કરી હતી। વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મંગળા આરતી બાદ ભગવાન શામળિયાની શણગાર આરતી યોજાઈ હતી। શ્રાવણી પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાને આજે વિશેષ અને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો। ખાસ વાઘા સાથે સોના સહિતના આભૂષણોથી ભગવાન શણગારવામાં આવ્યા હતા। દિવસ દરમિયાન ભગવાન શામળિયાજીના વિવિધ મનોરથના દર્શનનો ભક્તોને લાભ મેળવ્યો હતો। રક્ષાબંધન અને શ્રાવણી પૂનમના પવિત્ર પર્વને લઈ સમગ્ર શામળાજી ધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર જયદીપ ભાટિયા અરવલ્લી। જય શામળે ભગવાન। ઓમ નમો ભગવતે વાસુદેવાય। આજે શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના નિમિત્તે અમે શામળિયા ભગવાનને રાખડી બાંધવા આવ્યા છીએ। જે શામળિયા ભગવાન સર્વના ભાઈ છે, એ આપણી રક્ષા કરે છે, એટલે બહેન તરીકે મારી ફરજ છે કે હું એમને રાખડી બાંધવા માટે આવું। આજે અમે આવ્યા છીએ, સાથે બહુ બધા ભક્તો આવ્યા છીએ। અંદર બહુ સુંદર શણગાર કર્યો છે, શામળિયા ભગવાનનો શણગાર કર્યો છે અને અહીંયા બહુ બધા ભક્તો છે। સરસ એવી સુવિધા છે અને સર્વને સારા દર્શન થાય છે। ચલો